માંગરોળ શહેરમાં એક યુવાન દ્વારા આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખવામાં આવી, જે સુસાઇડ નોટમાં સમાજના આગેવાનોનું પણ નામ આવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માંગરોળ શહેરમાં કામનાથ રોડ ઉપર રહેતા એક મુસ્લિમ સમાજના યુવાન ફેઝલ અલી અહમદભાઈ જેઠવા દ્વારા પતિ પત્નીના ઝઘડામાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી, જેને પ્રથમ માંગરોળ હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમનું મરણ થતાં પોલીસ દ્વારા કેસ દાખલ કર્યો હતો. પણ બીજા દિવસે મરણ જનારના પાકીટમાંથી સુસાઇડ નોટ નીકળતા મૃતકના પિતા દ્વારા પોલીસને સુસાઇડ નોટની જાણ કરતા સુસાઇડ નોટમાં મરણ જનારના સાસુ સસરા સહિત સમાજના આગેવાનોના નામ ખુલતા ફરી પોલીસ તપાસનો દોર શરૂ થયો છે. તપાસમાં તેમના પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 9 જેટલા નામો છે, જેમાંથી સમાજના આગેવાનોના નામો લખેલા હોવાથી પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ સુસાઇડ નોટને પોલીસ દ્વારા એફએસએલમાં તપાસ માટે મોકલી આપી છે અને આગળની વધુ તપાસ માંગરોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે આ સુસાઇડ નોટમાં મૃતકના સસરા પરિવાર અને સમાજના 3-4 આગેવાનો સહિત 9 વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે આ બનાવથી માંગરોળ સહિત સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના કામનાથ રોડ ઉપરનો એક બનાવ બનવા પામેલ છે. કામનાથ રોડ ઉપર રહેતા ફેઝલ અલીભાઈ અહમદભાઈ જેઠવા એ તારીખ 1ના રોજ વહેલી સવારે 3 વાગ્યે ઝેરી દવા પી જઈ અને આપઘાત કરેલ છે. મૃતકને સૌપ્રથમ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ, ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. ત્યાં મૃતકને મરણ જાહેર કરેલ છે. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9 લોકોના નામ લખેલા છે અને આ અંગેની વિસ્તૃત તપાસ એફએસએલ કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે.